તો પાર્ટ 2 ની અંદર આપણે જોશું કે આ બિઝનેસને સેટઅપ કરવામાં એવા કયા 4 ઓટોમાઇઝેશનના ટૂલ આપણે વાપરેલા છે. આ ટૂલની વધુ માહિતી માટે તમે માત્ર કમેન્ટમાં લિંક લખજો અને હું તમને તમારા ડીએમની અંદર એ ચારેય ઓટોમાઇઝેશન ટૂલની માહિતી ડિટેલમાં આપીશ. સો ચાલો આપણે જોઈએ કે એ 4 કયા ટૂલ છે કે જેના ઉપયોગથી આપણે આ બિઝનેસને ઓટો મોડમાં લઈ ગયા છીએ. સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ટૂલ છે રેઝરપે. કોઈ પણ બિઝનેસની અંદર જો પેમેન્ટ ઓટોમાઇઝેશન તમે કરી શકશો ને તો એના જેવું બીજું કોઈ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ ન હોઈ શકે. તો યસ, આપણે ટ્રસ્ટ કરીએ છીએ રેઝરપે ઉપર. બીજું ટૂલ છે વોટ્સએપ ઓટોમાઇઝેશન. વોટ્સએપ ઓટોમાઇઝેશન માટે આપણે યુઝ કરીએ છીએ મેસેજ 91. ઘણા બધા ટૂલ્સ માર્કેટની અંદર અવેલેબલ છે, બટ અમે લોકો ટ્રસ્ટ કરીએ છીએ મેસેજ 91 ઉપર. એણે અમને ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા પ્રાઇસની અંદર એક એવું ટૂલ પ્રદાન કર્યું છે કે જેના થ્રુ અમે અમારું વોટ્સએપનું બોટને ઓટોમાઇઝ કરી શક્યા છીએ, પ્લસ અમારા બિઝનેસના જેટલા પણ ટ્રાન્ઝેક્શન થશે એના બધા જ મેસેજીસ મેસેજ 91 થ્રુ ઓટોમેટિક જશે.